જગડુશા બાપા અને હર્ષદ માતા એનો ખૂબ ખૂબ આભાર અને આપણે માનવો પડે કે કલિકાળમાં આમાં આપણે નવજી માતાજીનો દીવો અમે રાખીએ ને કંઈક આપણે રૂમાલ પડી ગયો તો ઓલાઈ જાય, પણ આ તો એની કૃપા છે. હા, એટલે એમાં કાંઈ ઘટતું જ નથી. આમાં કોણ જીવેલ પૂરે. નમસ્કાર મિત્રો, એકવાર ફરી અમારા નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, વિડીયોમાં તમે જોઈ રહ્યા છો તે કોઈ મામૂલી આગ નથી. તમે જોઈ રહ્યા છો તે સાક્ષાત માતાજીના સ્વરૂપમાં શેઠ જગડુશાએ પ્રગટ કરેલી અખંડ જ્યોત છે, જે ચમત્કારિક જ્યોત તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આજે આપણે વિડીયોમાં આ જ રહસ્યમય જ્યોત વિશે અનેક જાણકારીઓ મેળવવાના છીએ. ચેનલ પર નવા છો તો ત્યાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી અમારા અવનવા વિડીયો આપણને સરળતાથી મળી શકે. આ ચમત્કારિક જગ્યા કોડીનાર તાલુકાના જગતિયા ગામે આવેલી છે. મિત્રો, હાલ આપણે દર્શન કરી રહ્યા છીએ શેઠ જગડુશાની આ ચમત્કારિક જ્યોતના. એવું કહેવાય છે કે હરસિદ્ધિ માતાજી સાક્ષાત આ જ્યોતના સ્વરૂપમાં દર્શન આપે છે. તો માતાજીનો પરચો હાજર છે, તો આપણે તેના દર્શન કરીએ. અને આ એવી જ્યોત છે જેને નીચે આપણે માત્ર હાથ ફેરવીએ તો માતાજી શાંત થઈ જાય છે. હું તમને સાક્ષાત એનો પરચો જ બતાવું. જોયું ને, છે ને ચમત્કાર? આવા અનેક ચમત્કાર છે હરસિદ્ધિ માતાજીના. તો સાક્ષાત વાયુના સ્વરૂપમાં હરસિદ્ધિ માતાજી હાજરાજુર છે, અને આપણે આગના સ્વરૂપમાં પણ માતાજી દર્શન આપે છે. આવી રીતે 365 દિવસ 24 કલાક સાક્ષાત માતાજી અગ્નિના સ્વરૂપમાં દર્શન આપે છે. હવે આપણે બીજો પરચો આપણે જોશું. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આ પૈસા નોટ માત્ર કાગળમાંથી બનેલી હોય છે. આને અગ્નિ એટલે તો શું થાય એ તમને સૌને ખ્યાલ જ છે કે આ બળીને ભસ્મ થઈ જાય. તો આપણે એક પ્રયોગ આપણે જોલી બાપુએ કીધું એ પ્રમાણે આપણે કરીએ છીએ કે નોટ આપણે રાખીએ છીએ. માતાજીનું એવું વરદાન છે કે માતાજી સહેજ પણ નુકસાન નથી કરતા. મેં હમણાં હાથ રાખીને જોયું, તમે બધાએ જોયું કે હાથમાં મારે સહેજ પણ નુકસાન થયું નથી, સહેજ પણ ગરમ નથી લાગ્યું. હવે જોઈએ કે અખંડ જ્યોત છે એ આપણે નોટ રાખીએ પછી નોટની શું હાલત થાય. નોટ આપણે મૂકી દીધી છે. હવે આપણે માતાજીને, હરસિદ્ધિ માતાજીને જ્યોતના સ્વરૂપમાં પ્રગટ કરીએ. તમે જોઈ શકો છો હરસિદ્ધિ માતાજી અગ્નિની જ્યોતમાં પ્રગટ થઈ ગયા છે, ને આપણે નોટ મૂકી દીધી છે. જોઈએ હવે નોટનું શું થાય છે, કારણ કે કાગળની નોટ બનેલી હોય છે, અને આટલી અગ્નિ એટલી, અને કાગળની નોટ બનેલી હોય છે, અને આટલી અગ્નિ કદાચ એ સહન કરી શકે ન કરી શકે. કેવો છે હરસિદ્ધિ માતાનો ચમત્કાર, ચાલો જોઈ લઈએ આપણે. વાહ, એકદમ ટીકડે ટીક નોટ છે, અને સહેજ પણ ગરમ નથી થઈ. એકદમ ઠંડી બોર છે નોટ, અને સહેજ પણ દોરાવાર પણ આમાં નોટમાં નુકસાન નથી થયું. એક આવો ચમત્કાર છે હરસિદ્ધિ માતાજીનો. તો ચાલો આ જગ્યા વિશે વધુ આપણે જાણકારી જોલી બાપુ પાસેથી મેળવીએ. હવે જો અત્યારે માતાજી વાયુ સ્વરૂપમાં છે આપણા સામે. હા, તો વાયુ સ્વરૂપમાં આવે છે તો તમે વાયુનો સ્પર્શ કરી શકો છો, યા વાયુ રૂપે કોઈ સ્મેલ આવે છે એ તમે જરા ચેક કરી જુઓ. ના બાપુ, કોઈ વાયુ આવે છે? ના. અચ્છા, વાયુ રૂપે કોઈ સ્મેલ આવે છે? સ્મેલ નથી આવતી, ને હાથ ફેરવતો સ્પર્શ નથી થતો કે આમાંથી કોઈ વાયુ નીકળતો હોય. હા. અને બીજી વાત કે આ 3 કલાકથી હું જોઉં છું, માથે મારો હાથ ફેરવું છું, લોખંડની પ્લેટ છે, તેમ છતાં સહેજ ગરમ નથી થતી. સાચી વાત બાપુ. તો અત્યારે માતાજી વાયુ સ્વરૂપમાં છે, પણ આપણા હાથથી વાયુ સ્પર્શ નથી થવા દેતી. હા, સાચી વાત છે. કે હું અંદર હાજરમાં છું એ તમારો સ્પર્શ નહીં થવા દેતો, પોતે તો છે જ. છે. તો આપણે એને જુઓ, માતાજીને જ્યોત રૂપે પ્રગટ કરીએ, બરાબર છે? તો માતાજી કેટલી દૂરથી પ્રગટ થાય છે. હા, જોઈએ. એમની તારીફ જુઓ, માતાજી રૂબરૂ જુઓ. બરાબર. પ્રગટ થઈ ગયા. વાહ ભાઈ વાહ, જય માતાજી. કેટલી દૂરથી પ્રગટ થઈ ગયા માતાજી. સાચી વાત છે બાપુ. હવે એ સાથે સાથે માતાજી એવું કહે છે કે જ્યારે તમે મને શાંત કરવું હોય ને, તો સિર્ફ મને એક હાથનો સ્પર્શ કરકે છે. અચ્છા.
ખાલી એક હાથનો સ્પર્શ કરશે એટલે હું લુપ્ત થઈ જઈશ. હા હા એ તમને બતાવું છું કે માતાજીને ખાલી હાથનો સ્પર્શ કરવાથી માતાજી લુપ્ત થઈ જાય છે. વાહ ભાઈ વાહ. એ તમે જુઓ યાત્રીને. વાહ બાપુ વાહ. માતાજીને ખાલી સ્પર્શ કરવાનો હાથનો સ્પર્શ એટલે માતાજી લુપ્ત થઈ જાય છે. વાહ ભાઈ. ખરેખર રાજરાજોર છે માતાજી. અહીંયા 24 કલાક 365 દિવસ માતાજી હાજર રહે છે. સાચી વાત છે બાબુ. બીજી વાત મેં એ પણ જાણી છે કે 700 વર્ષથી તમે કીધું આ જગ્યા છે, અને એ દરમિયાન ઘણા વૈજ્ઞાનિકો આવ્યા, ઘણા વયા ગયા, પણ અહીંયા પ્રમાણ શોધો કે કઈ રીતના છે, શું છે, વિવિધ પ્રયાસો એને કર્યા, તેમ છતાં કોઈને સફળતા જાણવા નથી મળી. અને જે મારી રૂબરૂમાં આવી ગયા સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિક દહેરાદૂનથી, હા હા દહેરાદૂનથી મારી સામે મારી રૂબરૂમાં આવી ગયા 3 વૈજ્ઞાનિકો. એ લોકોએ અખતરા કર્યા અને મેં એમને ના પાડી કોઈ અખતરા કરવાની જરૂર નથી, છતાં પણ જો અખતરા કરે પણ એ ફેલ થઈ ગયા. એ તમને મેં પહેલાં જાણ કરી દીધી છે. સાચી વાત. એ તળે સાયન્ટિસ્ટ ફેલ થઈ ગયા મારા સામે. સાચી વાત. આ તો સાક્ષાત ભગવાન છે, માતાજી. માતાજી પ્રગટ પૂજન થાય છે, એના પરચા ના હોય, એના પુરાવા ન હોય. સાક્ષાત ભગવતી છે. હા, એના પુરાવા થોડા લેવાના હોય. અને તેમ છતાં જેને પુરાવા લેવા છે તે જગતિયા ગામે ગમે ત્યારે આવી શકે છે અને ગમે ત્યારે આના દર્શન કરી શકે છે, અને ખુદ માતાજી જવાબ આપે છે કે હું અહીંયા બેઠી છું એમ. હું અહીંયા જગત્યા ગામમાં જગલુસા બાપાની પાછળ અમે રહીએ છીએ. અટાણે મારી ઉંમર મારે 75મું વર્ષ હાલે છે. ત્યાંની અખંડ જ્યોત હું જોતો આવું. અટાણે કળિયુગમાં પણ અખંડ જ્યોત હાલે છે. તો અમારા વડવા એમાં આગળ વાતો કરતા કે જગલુસા છે એ કરણ રાજાનો બીજો અવતાર છે. કરણ રાજાએ હોનાનું દાન કર્યું હતું, એટલે ગમે એ જાય એને મુઠ્ઠી ભરીને હોનાનું દાન કરતા. એવામાં એક મહાત્મા આવ્યા, તો એને હોનાનું દાન કરણ રાજા આપવા ગયા. તો કે મારે આને શું કરવું, મને તો ખાવું જ, મને ભૂખ લાગી. તો કે આ તો હું સોનાનું દાન કરું, પણ આગે દૂર આવેલો જા ત્યાં એક સદાવ્રત હાલે એ છે, તને અન્નક્ષેત્ર ત્યાં તને જમાડીએ. એટલે એ ત્યાં જા. હવે આયા જગલુસા બાપાએ બધું ગોઠવણ કરી નાખી. ત્યાં જાય એને ટુકડો મળી ગયો. એટલે અહીંયા એનું ભવિષ્ય થઈ ગયું કરણ રાજાનું. તો ઢગલા પીડા છે કે ખાઓ, તમે આપી જો અહીં ઢગલા પીડા ખાઓ. તો કે આ હોનું થોડું ખવાય. તો કે તમને આપ્યું ને અહીં મોજ જ છે. તો કે કોઈને સીધું છો? તો કે હા, એક માછમાં આવ્યા હતા, એને હું મુઠ્ઠી વાળીને હોનાનું દાન દેવા ગયો. તો કે મારે આને શું કરું, મારે તો ખાવું જ. એને આમ સીધું છો કે? તો કે એ આંગળી તમે મોંમાં રાખો કે. ત્યારે એ આંગળી અહીંયા મોંમાં નાખી દઈ એને અમીને વટ કરાવ્યા. પછી અહીંયા ભગવાનનું ઈશ્વર ભજન કર્યું કે હે ભગવાન, મને પાછો એકદમ મનુષ્યનો અવતાર આપ, મારે હવે અન્નદાન કરવું. આ બીજો અવતાર છે જગલુસા છે. અને જગલુસા બાપાની અખંડ જ્યોત આપણા સામે અટાણે હાલી રહી છે. આપણે બધા જોઈએ છે, સામે જ હાલી રહી છે. ખૂબ સદાવત ખોલ્યો, ખૂબ માણસોને ખવડાવ્યું જગલુસા બાપાએ. તો ભગવાન પોતે એની પરીક્ષા લેવા આવ્યા, બટુકનું રૂપ લઈને ખાલી કરવા માટે. ખાધું બધાએ, ખૂબ ખાધું, ખૂબ ખાધું. પણ એની હારે હર્ષદ માતા હતા. જગલુસા બાપાની હારે હર્ષદ માતા એટલે ખાલી છો નહીં. પણ પાણીનું અહીં પૂરું નહોતું છું. એમ અમારા વડવા આગળ વાતો કરતા કે અહીં પાણીનું નહોતું પૂરું છું. પછી અહીંથી 2 કિલોમીટર ખોડિયારમાંનું મંદિર છે, ત્યાં ઘાઘડિયો ગુનો આવેલો છે, ત્યાં એને પાણી પાયું. અને પછી એ કાળ ફાટ્યો ત્યાં કે માગ માગ જગલુસા તું ભાગી આપું કે. ભગવાનનું રૂપ લઈ લીધું, શક ચક્ર ગદા પદ્મ ધારણ કરી કે માગ માગ જગલુસા. તો કે મારે માગવાનું શું હોય કે? આગળ તમે જોઈજો, પાછળ કળીકાળ આવેલું આવે છે, પાછળ કળીકાળ આવે છે. માટે જો કોઈને આવી રીતે પરીક્ષા કરશો તો નહીં મેળ પડે. તો કે માગ માગ તું માગી આપો. તો કે હું માગું તમે વસન આપો. તો કે આપ્યું. એટલે જગલુસા બાપાએ શું કીધું કે મારી ગાય ઉના છે જૂના લગન એકદમ ધરાઈ ના આવે એવું મને વસન આપો.
આપણે ભગવાન પ્રસન્ન થયા હોય તો શું માગે? દૂધ, દીકરા, પુત્ર, પરિવાર, લક્ષ્મી આવું માગે. પણ જોવો આ ઝઘડુ સાહેબ શું માગ્યું કે મારી ગાય એકદમ ધરાય અને આવવી જોઈએ એટલો વરસાદ તો અહીં થવો જોઈએ, થવો જોઈએ ને થવો જોઈએ. અમારે મેં 2 દુષ્કાળ જોયા પણ અમારે થોડું બધું અનાજ પાક્યું છું અને બધું એવું થયું હતું. એટલે આ ઝઘડુ સાહેબ બાપાની જોત આ કલિકાળમાં આપણે ગમે એ જોવા આવે એટલે ઘેર જઈને કે આ ધરતીમાંથી જોત હાલે કોઈ ન માને. અહીંયા આપણે હરોભરો જોયું હોય તો આપણે ખ્યાલ પડે. હા, એટલે આ ઝઘડુ સાહેબ બાપા અને હર્ષદ માતા એનો ખૂબ ખૂબ આભાર અને આપણે માનવો પડે કે કલિકાળમાં આમાં આપણે નવદી માતાજીનો દીવો અમે રાખીએ ને કંઈક આપણે રૂમાલ પડી ગયો તો ઓલાઈ જાય, પણ આ તો એની કૃપા છે. હા, એટલે એમાં કાંઈ ઘટતું જ નથી. આમાં કોણ જીવેલ પૂરે? બોલો હર્ષદ માતા કે ઝઘડુ સાહેબ બાપાની, બાપા સીતારામની. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તેમજ વધુમાં વધુ શેર કરજો, જેથી આ ચમત્કારિક જ્યોતના સૌ કોઈ દર્શન કરી શકે. અને ચેનલ પર નવા છો તો તે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, ગીર સોમનાથ બાજુ આવો તો આ જગ્યાની મુલાકાત એકવાર અવશ્ય લેજો.